આવી સ્કિન આવે છે તો શું પ્રોબ્લેમ આવે છે મેકઅપ કરવામાં? તો ચાલો જોઈએ આ સ્કિનમાં આપણે કેવી રીતના મેકઅપ કરીએ. આટલી ડાર્ક સ્કિન, એના ડાર્ક સર્કલ, ઓપન પોઝ, એજવાળી મેચ્યોર સ્કિન છે, એમાં આપણે જોઈએ કેવી રીતના મેકઅપ કરીએ. સૌથી પહેલાં તો મેં રિકોર્ડનો સ્પ્રે યુઝ કર્યો છે, ટોનર. તો આપણે લેશું રિકોર્ડનું વોટર બેઝ મોઇશ્ચરાઇઝર. હવે પીએસસીનું મેં પ્રાઇમર લીધું છે ઓપન પોઝ માટે. એની લગાવવાની ટેકનિક તમે જુઓ આ રીતના કરશો એટલે એનો ઓપન પોઝ મિનિમાઇઝ થઈ જશે. ઓફલેઝાની કન્સીલર પેલેટમાંથી ડાર્ક સર્કલ કવર કરું છું. જેટલા ડાર્ક સર્કલ વધારે હોય ને એટલો ડાર્ક શેડ વધારે લેવાનો. અહીં હું 2 શેડ યુઝ કરું છું, DJ2 અને DFD. આવી રીતે DJ2 80% પ્રોડક્ટ અને DFD 20% જેટલી. આવી રીતે લગાડી પછી બ્યુટી બ્લેન્ડથી ડેપ. હવે ફાઉન્ડેશન માટે મેં પીએસસીનું લીધું છે. એમાં ડ્રોપ્સમાં મેં એક્વા પ્રાઇમ પીએસસીનું યુઝ કર્યું છે. 2 થી 3 જ ડ્રોપ્સ યુઝ કરવાના. મેં આમાં લોરા મર્સી યુઝ કર્યો છે. વધી ગયું એટલે હવે લાસ્ટમાં મેકનો સ્ટુડિયો ફિક્સ, જેથી તમારે થોડી ઘણી ક્રીઝ કદાચ આવી હોય ને એ રિમૂવ થઈ જાય. આવી રીતે આખો મેકઅપ ડન થઈ ગયા પછી પીએસસીનું મેકઅપ ફિક્સર. તો આ મેકઅપ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને સારો લાગ્યો તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો. મળીએ અવનવા અમારા નવા વિડીયો સાથે. બાય.